પ્રશ્ન કેટલો વાસ્તવિક છે અને કેટલો કાલ્પનિક છે તે નથી જાણતો. પ્રશ્ન ઉઠ્યો છે માટે જવાબ અવશ્ય હોવો જોઈએ. એ શ્રદ્ધા આધારે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. જવાબ આપનારની ભીતરમાં બધા જ પ્રશ્નો શમી ગયા છે. તે શ્રદ્ધા પણ પ્રશ્ન પૂછવા માટે પ્રેરે છે. આ યાત્રા જન્મોની છે. તે ધારણા આ પ્રશ્નનો આધાર છે. પ્રશ્ન એ છે કે પૂર્વે થયેલી સાધના ફલ નવા જન્મે સાથે આવી સામે ત્યારે નવા જન્મના અભ્યાસ સાથે કઈ રીતે સમન્વય કરવો. નવો અભ્યાસ પ્રચંડ પુરુષાર્થની પ્રેરણા આપે છે અને જૂની સાધનાનું ફલ એવી વિધિ માટે પ્રેરે છે કે કશું જ કરવાની જરૂર. બંને ધારાનું સંતુલન કઈ રીતે કરવું કે પછી નવો અભ્યાસ એ જ જન્મની સાધનાનો પરિપાક છે. ખબર નથી મારો પ્રશ્ન આપને બરાબર સમજાવી કે નહીં. રોજ બેરોજની ચાલ પ્રવચન માળામાં આ પ્રશ્ન બંધ બેસતો હોય તો ઉદ્ઘાટન થવા દેશો, નહીં તો ફરી ક્યારે. જય રામ હરીશના બોલતા. એવું બન્યું કે એક દિવસ ઈજે ગોલ્ડ સાથે સમય કાઢવાનો અને ઘણી બધી એ વાત કરતા હતા. એમાંથી જે આપણે સમજીએ, કારણ કે આપણે જે સમજીએ આપણા લેવલ ઓફ બિંગ સમજે અને ગુણ જેવી હસ્તીને હું જજ કરું એ બરાબર નથી, પણ એક સમજણ આપણને અંદર થાય કે એ કઈ જાતની વાત કરે છે. એટલે એક સમજ એવી આવી એની વાત કે જેમ કે રાતે સુઈ જાઉં છું અને સવારે ઉઠું છું, તો વચ્ચે એક ગેપ છે અને એ ગેપ મારા કોન્શિયસનેસને સાવ તોડતું નથી. જે કોન્શિયસનેસની જે એની રેખા છે મને યાદ આવે છે કે ગઈકાલે મેં આ કામ કરેલું, અહીંથી મારે આગળ વધવાનું છે. ગઈકાલે આ અધૂરું રહી ગયું, તો આજે એ કામ મારે પૂરું કરવું છે. તો જે રાતની ઊંઘમાં મારા કોન્શિયસનેસમાં જે ગેપ પડી ગયો, એ ગેપ
કન્ટિન્યુટી નથી ગમે. અમુક જગ્યાએ કન્ટિન્યુટી તૂટી જાય છે, અમુક જગ્યાએ નથી તૂટતી. એવું કહું કે કલાક પહેલા જે ભાઈ મળે ને કે રાજનભાઈ નામ આવે તો અમુક જગ્યાએ કન્ટિન્યુટી તૂટી જાય છે. સાયકલિંગ આપણે નાનપણમાં શીખ્યા હોય તો મોટા થઈ સાયકલિંગ ચાલુ રહે, પણ ફરીથી મુશ્કેલ તો પડે, થોડા દિવસ લાગે ફરીથી સરખું. તો એ જે રાતનો ગેપ આવે છે અને બીજે દિવસથી હું ફરીથી ચાલુ કરું છું, એવું એક કન્ટિન્યુટી છે, એ કોન્શિયસનેસની કન્ટિન્યુટી. હવે જે વાત ગોલ્ડ કરતા હતા એ તો હસવામાં બધી વાત કરતા હતા કે આપણે બધા એક જગ્યાએ ભેગા હતા. એટલે પશ્ચિમ અમેરિકામાં એક ગામ છે જેનું નામ છે ટૂમસ્ટોન. અને ટૂમસ્ટોનની અંદર બહુ મોટી એક લડાઈ થઈ ગઈ હતી. એક ડાકુઓનો ગેંગ અને ત્યાંનો જે શેરીફ કે માર્શલ હતો, અને એ બહુ પ્રખ્યાત છે. સ્ટોનની અંદર બધા બંદૂક ચડાવવાવાળા હતા, એટલે ગોલ્ડ એક બંદૂક પહેરી આવ્યા હતા, એટલે એ કેવી રીતે બંદૂક ચલાવવું એ અમને બતાવતા. તો એ કે જોયો આપણે બધા ત્યાં સાથે જ હતા, તમે પણ યાદ કરો તો તમને પણ બંદૂક ચલાવતા આવડતું હોવું જોઈએ, કારણ કે એ ગામમાં આપણે બધા બંદૂક જ ચલાવ. તો જે રીતે રાત પડે છે અને સવારે કોન્શિયસનેસ તૂટતી નથી, એવું એ કંઈક કહેવા માંગતા હતા કે તમારી માટે જે રાત છે અને બીજો દિવસ ચાલુ થાય છે, એ મારી માટે એક જન્મ પૂરો થાય છે અને બીજો જન્મ ચાલુ. મારી કોન્શિયસનેસ કન્ટિન્યુ. મેં શું કર્યું એ મને બધું યાદ છે. હવે અહીંયા મહત્વની વાત એ છે કે રાતે એક ગેપ આવે છે અને એ ગેપમાં 90% કે 99% આપણને ખબર જ નથી શું બની. બીજે દિવસે આપણી જે જાગૃતિ છે એની દોરી કાયમ રહે છે. તો એ ગેપની અંદર કોન્શિયસનેસ કેટલી? આ જન્મથી જન્મના ગેપમાં કોન્શિયસનેસ કેટલી? અને આ બંને વચ્ચે સંબંધ છે કે કેવું? તો એની વાતમાંથી એટલું કંઈક તારવણી આપણે કાઢીએ કે મારી માટે ગયો જન્મ જે છે એ રાતે બહુ બરાબર છે, જે વચલો પીરિયડ, છતાંય અત્યારે એનું અભ્યાસ ચાલુ છે. આમાં આપણને દેખાય નહીં, આપણને અંદર એમ લાગે કે એ કઈ નથી કરતા, એટલે પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું છે કે કઈ નથી કરતા. આમ લાગે કે ગોલ્ડ કઈ નથી કરતા. સવારે રસોઈ બનાવે છે કે સેલેડ બનાવે છે કે બપોરે મ્યુઝિક કોન્સર્ટ હોય છે, કઈ કરતા નથી. છતાંય આ બધાની વચ્ચે એક મને મારી રીતે મને દેખાડો કે એક એનો અભ્યાસ સતત ચાલુ છે. અને એ અભ્યાસ એ ચાલુ હતું કે આ વચલા ગેપમાં 100% કોન્શિયસનેસ રહી શકે કે કેમ? અને કદાચ એની માટેની અભ્યાસ ચાલુ કે મૃત્યુ વખતે આ બાજુ શરીર પડી જાય અને કોન્શિયસનેસમાં સેજ પણ ગેપ ના આવે, જે રીતે આપણને રાતની ઊંઘમાં આવે છે. એનો એ દિશાની અંદર અભ્યાસ ચાલુ છે. કારણ કે જન્મ અને મૃત્યુ એ બંને એક જ શક્તિ છે.
એક જ સમય છે, એક જ પોઈન્ટ ઇન ટાઈમ છે. તો એ જે મૃત્યુનું જે અભ્યાસ જે છે એ સેક્સના અભ્યાસની સાથે કનેક્ટેડ છે, કારણ કે સેક્સની એનર્જી અને ડેથની એનર્જી કનેક્ટેડ. અને એ ક્ષણ માટે એનો જે અભ્યાસ એવું લાગ્યું એ સતત એની એક જાગૃતિ છે કે એ ક્ષણ જે છે એ ચુકાઈ ન જવું છે, જે આપણને રાતમાં એક ગેપ પડી જાય છે એટલે એક જન્મથી બીજા જન્મમાં ગેપ ન પડવું જોઈએ. એની માટે એનો અભ્યાસ અત્યારે સતત ચાલે છે. તો આપણે આપણી જાતને પૂછી શકાય કે એ આપણી અંદર પાકું બેસી ગયેલું છે કે આ બાજુ શરીર છૂટશે અને મારું કોન્શિયસનેસ ટકેલું રહેશે. તો હું કહું કે કંઈ કરવાની જરૂર નથી. પણ આ બાજુ જો શરીર છૂટી જાય અને કોન્શિયસનેસમાં જો ગેપ આવી જાય, જાગૃતિમાં જો એક ઇન્ટરનલ આવી જવાનું હોય, પછી સતત એ જે જન્મથી જન્મનો જે પ્રશ્ન છે એની માટે અભ્યાસ સતત ચાલુ રાખવો. હવે કઈ દિશામાં અભ્યાસ કરવો એ આપણી ચોઈસ છે. મને એવું લાગ્યું કે ગોલ્ડ જે દિશામાં અભ્યાસ કરે છે એ સેક્સ એનર્જીને લાગતું એ દિશાની અંદર અભ્યાસ. કદાચ એ દિશામાં જવાની આપણી તૈયારી ન હોય, આપણી હજી એટલી પરિપક્વતા ન હોય એ એનર્જી સાથે કામ કરે, તો આપણે રાતની ઊંઘ અને રાતના સપના સાથે કામ કરી શકીએ. તો પહેલી વસ્તુ એ છે કે જેમ ગઈકાલ અને આવતીકાલ મારી માટે એક કન્ટિન્યુટી છે, છતાંય વચ્ચે એક ઊંઘનો ગેપ પડી જાય છે, પણ છતાંય એ કન્ટિન્યુટી રહે છે. એ સ્થિતિ સુધી હું પહોંચ્યો છું કે કેમ? એક જન્મથી બીજા જન્મ ઊંચી સ્થિતિ છે. અને પછી મૃત્યુની ઘડીએ કોન્શિયસનેસ રહે કે ન રહે, એક ક્ષણ માટે પણ બ્રેક ન થાય, એ જો સ્થિતિએ જો આપણે પહોંચી શકીએ તો વાત તદ્દન જુદી થાય. તો આ એક વસ્તુ એવું લાગ્યું પ્રશ્ન ઉપરથી કે જ્યાં સુધી એ સ્થિતિ નથી આવતી ત્યાં સુધી એ અભ્યાસ ચાલુ રહે છે. બીજું બહુ મને સમજાવ્યું નથી, કારણ કે પ્રશ્ન સમજવામાં કાચો છું, પણ એવું સમજુ પ્રશ્ન ઉપરથી કે અહીંયા કંઈક કર્યું તો એનું શું પરિણામ આવે છે આવતા જન્મ, એવું કંઈક સમજુ છું. હવે શું મરે છે અને શું જન્મ લે છે, કોઈ કહી શકે? અને શું જન્મ લે છે? જેટલી ભાષા એસેન્સ જન્મ લે છે અને શું મરે છે? એ મરે છે શું? પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી. પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી. એટલે એ એસેન્સમાં કંઈ પણ જો ફેરફાર હશે તો એ આવતા જન્મમાં કેરી ફોરવર્ડ રહેશે. આ વર્ષ માટે પૂરો થયો, હિસાબ ચોખા બંધ થયા, તો આ વર્ષનું જે બેલેન્સ હતું એ આવતા વર્ષે કેરી ફોરવર્ડ. શું કહેવાય છોકરાને? કેરી ફોરવર્ડ. ગુજરાતીમાં શું કહેવાય? આગળ ખેંચી લીધું. ગયા વર્ષનું બેલેન્સ આગળ ખેંચી લીધું. એવી રીતે એસેન્સમાં કંઈ પણ ફેરફાર થશે, જો ગુરુજેટની ભાષામાં આપણે મૂકીએ તો એ એસેન્સ છે જે જન્મ લે છે, એમાંથી પર્સનાલિટી વિકસિત થાય છે, એમાંથી જો બને તો ફોલ્સ પર્સનાલિટી
બને છે. તો એ એસેન્સ કયા લોની અંદર છે અને એ કઈ રીતે એના સુધી પહોંચવું કઈ રીતે એનો દરવાજો શું છે? પર્સનાલિટી ક્યાં છે અને એસેન્સ ક્યાં છે? અને આ જે આપણે કહીએ છીએ જન્મો જન્મોની યાત્રા, પ્રશ્નની શરૂઆતમાં જે એમને કીધું છે જન્મો જન્મોની યાત્રા, પર્સનાલિટી ક્યાં છે અને એસેન્સ ક્યાં છે? કયા સમયની કયા સમયની ના વિચ ટાઈમ ઇન વિચ ટાઈમ એ એસેન્સ નો દરવાજો શું? બે રીત છે એસેન્સ સુધી પહોંચવા, એક કોન્શિયસ રીત છે, એક મેકેનિકલ રીત. હવે કયો એ એસેન્સને ચેન્જ કરવા માટે એસેન્સને આપણે જીવ કરીએ. હા, તો એ જીવ જે છે, હા, એ જે કપડા પહેરે છે પર્સનાલિટી, અને કપડા ઉપર જે ખોટા ઘરેણા લગાડે છે એ ફોલ્સ રાઈટ. તો એ એસેન્સની અંદર મારે જો બદલાવટ લાવી છે તો એ એસેન્સ ફરીથી જન્મ લે છે, એ જીવ ફરીથી જન્મ લે છે. તો એ બદલાવટ ત્યાં લાવવા માટે મારે શું કરવું? એનો દરવાજો કેમ એ રીતે ત્યાં સુધી પહોંચે? ટાઈમની ભાષામાં, ટાઈમની ભાષા આપણું પર્સનાલિટી કયા ટાઈમમાં, પાસ્ટ ટુ ફ્યુચર. આપણું પર્સનાલિટી છે એ પાસ્ટ ટુ ફ્યુચર. હવે આ પર્સનાલિટીમાં જે એસેન્સમાં પડેલું છે એ કઈ રીતે વ્યક્ત થાય છે? આ જે પર્સનાલિટીની જે દોરી છે, જે રેખા છે પર્સનાલિટીમાં, ભૂતકાળથી ભવિષ્યકાળની જે રેખા છે, એની અંદર મારો એસેન્સ કઈ રીતે વ્યક્ત થાય છે? કયા લોથી વ્યક્ત થાય? ત્યાંથી આવે છે પણ અહીંથી હું જઈ નથી શકું. કયા લોથી વ્યક્ત થાય? સપોઝિંગ આપણે ભણીએ કે હમણાં એક બહુ પ્રખ્યાત મ્યુઝિશિયન છે, એનો દીકરો અને એની દાદી એટલે મ્યુઝિશિયનની માં બંને દવા લે. જયારે આવે ને ત્યારે દીકરો 9 વર્ષનો, તો એ 9 વર્ષે તમે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ એની સામે મૂકો એ બધા વગાડ્યા, જેટલું જે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો પટ 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 વગાડી, ક્યાંય પણ પોઝ નહીં, જયારે પાણી રેડાની છે વગાડી. ચોક્કસ કંઈક તો લઈને આવ્યું હોય તો જ વગાડી શકે ને આજે. ગમે એ ધોન, ગમે એ ત્યારે ઓન ધ સ્પોટ વગાડી. તો આ જે ચેન્જ એસેન્સમાં આવ્યું છે એ કઈ રીતે આવ્યું છે, કયા લોની અંદર આવ્યું છે? એ કરાટેનો દાવ છે. તો કરાટેમાં એક કરાટે માસ્ટર કહેશે કે ભાઈ આ દાવ શીખવા માટે તારે કેટલી વાર પ્રેક્ટિસ કરવું પડશે? 50,000. વાહ, એ 50,000 વાર પ્રેક્ટિસ કર્યું તો એ દાવ તારો બની ગયો. એટલે એ પર્સનાલિટી માંથી ક્યાં પહોંચી ગયો? એસેન્સ. એટલે એસેન્સની અંદર એક રીત છે જવાનું, એ શું છે? રેપિટિશન. ગુરુજીની ભાષામાં શું કહેશું એને? રિકરન્સ. રિકરન્સ. ટુ રિપીટ, ટુ રિપીટ. ગોખતા જાઓ, ગોખતા જાઓ, એક પોઈન્ટ એકદમ સરળ બની જાય. એસેન્સ એને લઈ
હવે એ જે બધું ગોખેલું છે એસેન્સમાં એ આ આયામમાં વ્યક્ત થાય છે. મેં 50,000 વાર દાવો કરી લીધો. હા, હવે સામે કોઈ આવ્યું તો હવે મારે વિચારવું નહીં પડે કે શું એ દાવ ઓટોમેટિકલી થઈ જશે. તો એ એસેન્સમાંથી આવી અને આ પર્સનાલિટીના આયામમાં એ વ્યક્ત પણ એ કયા નિયમના આધારે એસેન્સમાં થયું? રિકરન્સના નિયમ. એસેન્સનો એક લો છે, એ રિકર થયા જ કરે, એની પુનરાવૃત્તિ થયા જ કરે. આ લો છે એના સુધી પહોંચો. હવે એસેન્સનો બીજો દરવાજો શું છે? પણ ત્યાં એ પુનરાવૃત્તિ જે થઈ ત્યાંથી અહીંયા આવી ત્યાં જવા માટે 50,000 નો નિયમ. અત્યારે આ ક્ષણમાં મારે એસેન્સમાં જાઉં તો કઈ રીતે જઈશ? કઈ રીતે જઈશ? કઈ જગ્યાએ એ એસેન્સ અને પર્સનાલિટી મળે છે? કઈ પોઈન્ટ ઇન ટાઈમ બધે મળે છે? કયા પોઈન્ટ ઇન ટાઈમ? Now, the present moment. આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એસેન્સ અને પર્સનાલિટી બંનેનો મિલન છે. પર્સનાલિટી ભૂતકાળથી ભવિષ્યકાળ ભાગે છે. હરેક જે ભૂતકાળથી ભવિષ્યકાળ છે એ એક એક ક્ષણથી બનેલા છે. આ ક્ષણો કઈ રીતે બને છે? આ ક્ષણ કઈ વસ્તુથી બને છે? જેને આપણે ક્ષણ કહીએ એ કઈ વસ્તુથી બને છે? અ મોમેન્ટ ઇન ટાઈમ. એનું મારે જો એનું વર્ણન કરવું હોય, એનું શું કહેવાય, એનું ડિસ્ક્રિપ્શન કરવું હોય તો એ મોમેન્ટ ઇન ટાઈમ શું છે? કોઈ વસ્તુ એ ક્ષણ શું બનાવે છે આપણા મનની અંદર? કઈ વસ્તુથી બને છે એ ક્ષણ, એ મોમેન્ટ ઇન ટાઈમ? પાંચ પાંચ ઇન્દ્રિય. પાંચ આપણો અને જીવનનો થતી છે. કેના થતી છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિય હર ક્ષણે શું કરી રહ્યા છે? જીવનનું શું કરી રહ્યા છે? હા હા, એટલે શું છે? એ શું છે જેને આપણે ઇન્કમિંગ ઇમ્પલ્સ કહે છે? એ શું છે? ઇન્દ્રિયોની ભાષા. એક વખત એક કાવડિયાજીનો વિડીયો, એ વિડીયો ગુજરાતી. એક માંગ હતી કે અમને ઇંગ્લિશમાં જોઈએ છે, તો એ કોશિશ કરી ડબ કરવાની એ વિડીયો. એટલે ડબ કરવામાં લિપ મુવમેન્ટ આપણે જોવું પડે કે ભાઈ એ જ્યારે એ વાક્ય બોલે છે ગુજરાતીમાં તો આપણે ઇંગ્લિશમાં તે વખતે બોલે. હવે એ ડબ કરતા કરતા સવારથી બેઠા હતા, 9-10 કલાક લાગ્યા એક વિડીયો રિવાઇન્ડ કરીએ, ડબ કરીએ. પછી એ જે ભાઈ હતા એ મને કહેતા હતા કે આજે મેં વિડીયો ડબ કર્યું, મેં કે ઘણા સંતોના વિડીયો ડબ કર્યા છે, પણ આ જે ભાઈ છે આને તો મેં કોઈ દિવસ જોયા નથી, પણ એ એના 23 થી 25 ના સાયકલની અંદર એના મુવમેન્ટ એક રિધમની અંદર રિપીટ થયા કરે છે. જરાક સમજાવો શું કહેવાય? તો એ ફોટોગ્રાફીની અંદર અને શટર બંધ થાય એને એક ફ્રેમ,
ગુજરાતીમાં શું કહેવું ને, એક ફ્રેમ, ફોટોગ્રાફીમાં ભાષામાં એ ફ્રેમ, એક ફ્રેમ, આપણે પિક્ચર છે ફ્રેમ. એ કે આ ભાઈના જે મુવમેન્ટ છે એ 23 થી 25 ફ્રેમ સુધી એક સળંગ ચાલે છે અને પછી રિપીટ થાય છે. એટલે એ કે આખા લેક્ચરની અંદર આ રિધમ ચાલી રહ્યું છે કે આવું તો મેં ક્યાંય નથી જોયું. ફરીથી પૂછું કે આ જે આપણે વર્તમાન ક્ષણ કહીએ છીએ એ શું છે? એ શું છે? શું છે? ઇન્દ્રિયોનો એક ફોટો, ઇન્દ્રિયોનો એક ફોટો જેને આપણે ઇમ્પ્રેશન જે કેવું હોય, પણ ઇન્દ્રિયોને એક ફોટો પાડ્યો એને આપણે શું કહીએ છીએ? પ્રેઝન્ટ મોમેન્ટ. સ્પર્શ એક ફોટો પાડ્યો, આંખે એક ફોટો પાડ્યો, જીભે એક ફોટો પાડ્યો, એ જે ફ્રેમ થયું આ ફ્રેમને પ્રેઝન્ટ મોમેન્ટ કહેવાય છે. એને એક ક્ષણ કહેવામાં આવે છે. હવે એ ક્ષણ જ્યારે છે એ ક્ષણ જ્યારે આપણે ભેગા કરીએ છીએ ત્યારે એ સમયની એક લીટી બને છે જેને આપણે ફોટોગ્રાફીનું એક આલ્બમ કહીએ છીએ. એક ફોટોગ્રાફ, બીજો ફોટોગ્રાફ, ત્રીજો ફોટોગ્રાફ, ચોથો ફોટોગ્રાફ, આમ આપણે એક એક ક્ષણને મૂકતા ગયા છે. ઇન્દ્રિયો ફોટોગ્રાફ પાડતા ગયા, એ ક્ષણોને આપણે ભેગા કરતા ગયા તો એક લાઈન ઓફ ટાઈમ થયું જેને આપણે આપણી જિંદગી કહીએ છીએ. આ મારી જિંદગીની રેખા, આ મારી પર્સનાલિટીની જે વિકાસની રેખા, નાનપણમાં મને એબીસી નહોતું આવડતું હવે એમ એક વિકાસની રેખા. પણ એ પર્સનાલિટીના વિકાસની રેખા. પણ એ ક્ષણની અંદર જો મેં કરાટેનો દાવ કર્યો તો એ ક્ષણમાં ક્યાંથી આવ્યો? એસેન્સ માંથી. અને એ એસેન્સને મારે યાદ કરવું પડ્યું નહીં. એટલે ચોક્કસ એ એસેન્સ ભૂતકાળ અને ભવિષ્યકાળ ભાગ નથી, કારણ કે મારે યાદ કરવું ન પડ્યું. ક્યાંક બીજા આયામમાંથી આ આયામમાં પકડી શું એટલે એક સમયની રેખા આમ હતી, એની અંદર એ સમયની રેખા કઈ રીતે બની? નાના નાના ક્ષણો. એ નાના નાના ક્ષણો શું છે? એ ઇન્દ્રિયોના ફોટોગ્રાફ છે. અને એ ક્ષણમાં મારો ગુસ્સો વ્યક્ત થયું, મારું ઇરિટેશન વ્યક્ત થયું, મારું આ વ્યક્ત થયું, એ કોઈ બીજા આયામમાંથી આવે છે જેને આપણે એસેન્સ. એ એસેન્સ આ આયામનો ભાગ નથી, એ આ આયામનો ભાગ છે જે ક્ષણ ત્યાં જોડાય છે. એ ક્ષણની અંદર એસેન્સ અને પર્સનાલિટી જોડાય છે. હવે જ્યારે ઇન્દ્રિયો ફોટોગ્રાફ પાડતા હોય છે ત્યારે મારું મન ક્યાં હોય છે? મારું કોન્શિયસનેસ ક્યાં હોય છે? એ ક્ષણની અંદર હોય છે કે એની આગળ હોય છે કે પાછળ હોય છે? કોઈ દિવસ ક્ષણમાં તો હોતું જ નથી. બહુ મહેનત કરવી પડે છે એ ક્ષણમાં એને રોકી રાખવાનું. એ અહીંયા હોય છે કે અહીંયા હોય. એટલે મારું કોન્શિયસનેસ અને એસેન્સ નું મિલન નથી થતું, કારણ કે મારું કોન્શિયસનેસ પર્સનાલિટીના લાઈનમાં રમ્યા કરે છે અને એસેન્સ જે છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં વ્યક્ત થાય છે. હવે એ એસેન્સમાં મારું કોન્શિયસનેસ લઈ જવાનું હોય તો એ જે મારું કોન્શિયસનેસ છે, જે મારી જાગૃતિ છે, જે મારું મન છે, એને આ વર્તમાન ક્ષણમાં મારે સ્થિર રાખવું. એને આગળ પણ દોડવા ન દેવું પડે, એને પાછળ પણ લસરિયા ખાતા ન દેવા. આ ક્ષણની અંદર જો એ રોકાયેલું તો એ જે આયામમાંથી આ ક્ષણની અંદર જે વ્યક્ત થાય છે એ આયામ સાથે ઓછી જાય છે. એ એસેન્સમાં કોન્શિયસનેસ થાય છે. એસેન્સમાં કોન્શિયસનેસ લઈ જવું એને ગુરુજી સેલ્ફ રિમેમ્બરિંગ
અને આ પર્સનાલિટીની રેખામાં જે બધું થઈ રહ્યું છે એને જોવું, એને ગુરુજી સેલ્ફ ઓબ્ઝર્વેશન. હવે જો કોન્શિયસનેસ એસેન્સની અંદર પહોંચી ગયું તો એ જે ક્ષણ છે કોન્શિયસનેસની અંદર, એ જે કંઈ મેં તે વખતે કર્યું, મેં મારા ઇરિટેશનને પોઝ કર્યું, મારા ગુસ્સાને રૂપાંતરિત કર્યું, જે કંઈ એ ક્ષણની અંદર કર્યું, કારણ કે કોન્શિયસનેસ એસેન્સમાં ગયું, એ ખાલી પર્સનાલિટીનો ભાગ નથી રહેતો, એ ક્યાં વયું જાય છે? એસેન્સમાં વયું જાય છે. અને જે નવો જન્મ લે છે એ એસેન્સ જન્મ લે છે. હવે એવા તો કેટલા ક્ષણ મારા જીવનમાં કંઈક ફેરફાર કરી શકું મારા એસેન્સની. આ પકડાય છે. એક થોડા દિવસ પહેલા એક પિક્ચર જોતો હતો, એરફોર્સમાં, બહુ જૂનું પિક્ચર છે. એરફોર્સ વનમાં એક પ્લેન હાઈજેક થઈ ગયું છે. પ્લેન હાઈજેક થઈ ગયું છે. હવે હાઈજેકર કીધું કે અમને હવામાં પેટ્રોલ, અમેરિકાના પ્રેસિડેન્ટનું પ્લેન હાઈજેક થઈ ગયું કે હવામાં પેટ્રોલ, કે તમારી પાસે સગવડ છે. તો એ લોકો મોટું એક ટેન્કર પ્લેન આવ્યું ને આ પ્લેન જ્યાં હાઈજેક થાય તો હાઈજેક પેટ્રોલ નાખવા માટે એટલો નિયમ શું હતો? શું હતું કે બંને પ્લેન એક જ ગતિએ ચાલવા જોઈએ. ચેતાવણી છે ને બે ઘોડા રાખી છે, ઇન્દ્રિયોનો ઘોડો અને મનનો. બંને અલગ ચાલે છે. એક પ્લેન બીજા સ્પીડમાં ચાલે છે, એક પ્લેન બીજા સ્પીડમાં ચાલે છે. બંનેનું સ્પીડ સરખું થાય તો પેટ્રોલ અહીંથી પહોંચાય. પેટ્રોલ ઇનકમિંગ ઇમ્પલ્સ કે ઇમ્પ્રેશન, ઇન્દ્રિયો એક ફોટોગ્રાફ પહોંચી જ ન શકે. કારણ કે ત્યાં આ મન છે એ ઓલવેઝ ઇન ધ પાસ્ટ ઓર ફ્યુચર. એને ત્યાં સ્થિર રાખવું. એ જેવું એ સ્થિર રાખે છે એટલે તરત જ અહીંથી એસેન્સની અંદર કંઈક ફેરફાર થાય છે. એ જે પર્સનાલિટીની રેખા છે એ એસેન્સને ખોરાક આપે છે. ગુરુજી કહે છે પર્સનાલિટી મસ્ટ ફીડ ધી એસેન્સ. હવે એ જો એસેન્સને પર્સનાલિટી ફીડ ન કરે, ખોરાક ન આપે, તો એ ખોરાક ક્યાં જાય? કઈ જગ્યાએ જાય? કઈ જગ્યાએ જાય છે? કાં તો ઉપર ચડે એસેન્સમાં જાય, કાં તો કઈ જગ્યાએ જાય છે? હા, ફોલ્સ પર્સનાલિટી. બે જગ્યા છે જાઓ. કાં તો ખોરાક ઉપર ચડ્યો, કાં તો ખોરાક નીચે ગયો. ખોરાક પેટ્રોલ છે, વેઠાય નીચે ગયો. નીચે ગયો અને નેગેટિવ ઇમોશનમાં વ્યક્ત થઈ ગયું અને એ નેગેટિવ ઇમોશન રિપીટ થયા કરશે તો એ રેપિટિશન વાળો ભાગ મળશે, એસેન્સનો ભાગ મળશે. એટલે ફરીથી નવા જન્મની અંદર એ જ ઇરિટેશન, એ વસ્તુ રિપીટ થાય. આને ગુરુજી રિકરન્સ કહે છે કે એસેન્સની અંદર સેજ પણ ફેરફાર થઈ ગઈ. કારણ કે એક પણ પેટ્રોલની બૂંદ ઉપર અને એ શું કામ ન ગઈ? કારણ કે દરવાજો બંધ હતો. દરવાજો ત્યારે ખુલ્લો હોય જ્યારે મન અને ઇન્દ્રિયો સાથે, ત્યારે ખુલે. અને ત્યાંથી પછી એસેન્સની અંદર કંઈક ફેરફાર. ધીમે ધીમે એસેન્સની અંદર રહેતા આપણે શીખીએ. ક્ષણ સમયની રેખાને થંભાવી દઈએ, એને ના ઓકે. આને પ્રેઝન્ટ મોમેન્ટ કહેવાય. પણ જ્યારે એ સમયની રેખાને હું થંભાવી દઉં છું, એને બંધ કરી દઉં છું, કારણ કે એ ક્ષણને હું એસેન્સમાં ખેંચતો જ જાઉં છું. જેમ એક સંગીતનો સૂર હું ખેંચતો ગયો,
મને નથી આવડતું સંગીતની શું છે પણ જે પ્રશ્ન કર્યો છે તે બરાબર આવડે. તો જેમ એક સૂર ખેંચતો હોય એ જે ઇન્દ્રિયોનો એક ફોટોગ્રાફમાંથી જે મટીરિયલ અંદર એસેન્સની અંદર હું ખેંચતો ગયો તો એટલું એસેન્સ એ મટીરિયલનું રૂપાંતરણ થઈ ગયું અને એસેન્સ આખું બદલાઈ ગયું. આવતા જન્મમાં એ આવવાનું છે કારણ કે જે જન્મ લે છે એસેન્સ છે. હવે કેવી રીતે આવશે ક્યારે આવશે એ કોન્શિયસનેસ ઉપર આધાર છે. કોન્શિયસનેસ ક્યારે એ મને મળવા આવે છે કઈ રીતે મળવા આવે છે રાતના સપના મને આ રિમેમ્બરિંગ નો જે તત્વ છે આપણે જે થોડા દિવસ પહેલા વાત થઈ એ ખૂબ કિંમતી તત્વ છે ટુ રિમેમ્બર શું રિમેમ્બર એ નહીં ટુ રિમેમ્બર ધ ફેકલ્ટી ઓફ રિમેમ્બર એનું જે ફંક્શન છે કેટલું મને યાદ રહ્યું છે રાતના સપના યાદ રહે છે સપનાની અંદર સપના યાદ રહે છે તો ધીમે ધીમે એ જે ગેપ છે એની અંદર મારું કોન્શિયસનેસ પ્રવેશ કર્યું. હું જયારે રાતે સુઈ જાઉં છું તો કઈ રીતે સુઈ જાઉં છું ઇન્દ્રિયો સાથે મન મૂકીને સુઈ જાઉં છું કે મન આગળ પાછળ દોડ્યા કરે છે અને હું સુઈ જાઉં છું કઈ રીતે સુઈ જાઉં છું જો રાતે રોજ એવી રીતે સુઈ જાઉં કે મન અને ઇન્દ્રિયો સાથે સેજ પણ મન આગળ પણ ન દોડે પાછળ પણ ન દોડે તો રાતે જે સપના આવશે એ એસેન્સ માંથી સપના રાતે હું એ અને આવતીકાલે શેર બજારમાં આટલા કમાઈશ એ વિચાર કરતો કરતો હું સુઈ જાઉં છું તો જે સપના આવશે પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી કઈ રીતે રાતે સુઈ જાઉં છું એ જ રીતે હું માનું એનાથી અલગ નથી થતું અને રોજ રાતે એ એસેન્સને હું ટચ કરતો જાઉં તો રાતની અંદર જે પડદો છે એસેન્સ અને પર્સનાલિટી વચ્ચેનો એ નીકળી જાય છે અને એસેન્સની અંદર એક પ્રવેશ મળે છે અને ઘણું બધું આપણે બદલાવી શકાય છે કઈ રીતે શું અને સુતા પહેલા જો 20 મિનિટ મંત્ર કરેલું હોય તો એ ઊંઘની અંદર જે બોડી એક્ટિવ છે જેમાં સ્થૂળ શરીર સૂઈ જાય છે તો કયું શરીર ઊંઘની અંદર એક્ટિવ છે એક્ટિવ એટલે સક્રિય એટલે સ્થૂળ શરીર નિષ્ક્રિય બને તો એ જે ઊંઘની અંદર જે શરીર છે જે એક્ટિવ બને છે એને આપણે કઈ પણ કે એથ્લેટિક બોડી એટલું નહીં કહે કે એ મંત્રથી એકદમ એક્સપેન્ડ થાય છે એ સમૃદ્ધ બને છે મંત્ર 15-20 મિનિટ મંત્ર કરીને સુઈ ગયા એવી રીતે આપણા કોન્શિયસનેસ ને પકડતા પકડતા સુઈ ગયા ઊંઘની અંદર ઘણા બધા ચેન્જીસ તો એ ક્ષણ માટે આપણે તૈયાર હશું જ્યારે મૃત્યુ આવશે જોઈએ આપણે બધું સમજી ગયા અને આજે રાતે પાછું શેરબજારમાં સપના જોયા હતા તો એ ક્ષણ માટે મેં કંઈ પણ અભ્યાસ કર્યો નથી એ અભ્યાસ તો મારે સતત ચાલુ રાખવું તો કોન્શિયસનેસ કઈ જગ્યાએ મને મળવા આવે છે મૃત્યુ પછી તરત જ રહે છે મૃત્યુ પછીના 1 કલાકે મળવા આવે છે મૃત્યુ પછીના 20 મિનિટે મળવા આવે છે નવો જન્મ આવે છે અને 4-5 વર્ષે મને ખ્યાલ આવે છે કે કંઈક મૂડી હું લઈને આવ્યો છું કંઈક અંદરથી પુકારે છે કે આ માર્ગે જવું છે ક્યાંય તો એસેન્સ મળવા આવશે અને એ મળવા આવશે એનો કોન્શિયસનેસ નો શું સંબંધ છે
એ પ્રમાણે એ એસેન્સમાં મળે. એટલે જેટલું એસેન્સમાં કરેલું છે એ કંઈ પણ કોઈ દિવસ પોકળ જઈ શકતું. એસેન્સમાં પહોંચવા માટે હાયર આઈસ જોઈએ, લોઅર આઈસ થી નહીં. એટલે એ બધા લોઅર આઈસ તે દિવસે બન્યું. એસેન્સમાં પહોંચવા માટે લોઅર આઈસ ની જરૂર. એટલે આવતીકાલથી થોડા વર્ક આઈસ લેવાનું છે. જુદા જુદા સેક્ટરમાં મહાભારતના કયા કયા પાત્ર છે એ આપણે મેપ બનાવી લઈએ તો આપણે જરા જુદી રીતે સમજમાં આવશે. અને એક પાત્ર છે અભિમન્યુ, જે પહેલેથી જન્મની સાથે જ બધું લઈને આવેલો. શું કામ લઈને આવેલો? કારણ કે માનવ ગર્ભમાં બધું શીખી ગયા. આ એક પ્રતીક છે કે આખા જીવનમાં જે આપણે ભણી ન શકીએ એ રાતની ઊંઘમાં આપણે ભણી શકીએ. અભિમન્યુ એનું પ્રતીક છે. પણ દિવસની અંદર એટલીસ્ટ આટલું તો આપણે કોશિશ કરીએ કે આ જે પર્સનાલિટીની રેખામાં જે કોન્શિયસનેસ રહે છે એને હું સ્થિર રાખું તો એ કોન્શિયસનેસ એસેન્સ સાથે કનેક્ટ. અને કોન્શિયસનેસ અને એસેન્સ આ સમયની રેખા અને એસેન્સનું કનેક્શન થાય, પર્સનાલિટી અને એસેન્સનું કનેક્શન થાય. તો આ પાંચ ઇન્દ્રિયોમાંથી જે અંદર આવે છે એ પર્સનાલિટીના સમયમાં આવે છે અને એ એસેન્સના સમય સુધી પહોંચી. એક નાની નાની વસ્તુમાં કોશિશ કરો. એક ચોકલેટ ખાઓ, ચોકલેટનો સ્વાદ લીધો એને ખેંચવાની કોશિશ કરો છો. આ ક્ષણની અંદર જાણે આ ક્ષણમાં મેં ચોકલેટનો સ્વાદ લીધો, ભલે આવતા ઘણા બધા ક્ષણને મેં ચાલુ જ રાખ્યું, સમયને ત્યાં મેં થંભી દીધું, તો એ ચોકલેટનો સ્વાદ એસેન્સ સુધી પહોંચી. એક સંગીત સારું તો સંગીતનો એક સૂર એને ખેંચી ગયો એસેન્સને. એક સૂરને ખેંચી ગયો. અને સંગીતની ક્યાં જરૂર છે? લોકો વાત કરે છે. અત્યારે બોલું છું તો છેલ્લો શબ્દ પણ બોલ્યો છું, હું ખેંચી ગયો એસેન્સને. એક જે વાક્ય જ્યાં પૂરું થાય ત્યાં ખેંચી ગયો એસેન્સ. પ્રેક્ટિસ કરતું જશે તો ક્ષણે ક્ષણે એસેન્સની અંદર આપણે રહેવાનું. અને એસેન્સની અંદર રહેવા માંડશું તો એ પ્રદેશની અંદર આપણે રહીએ છીએ જે જન્મ અને મૃત્યુની વચ્ચે. નાના નાના પ્રયોગની જરૂર છે. અવાજ નથી ગમતો તો એ અર્ધમાં પાર કરી અને એ અવાજ એસેન્સ ખેંચી જાઓ. સમય અહીંયા થંભાવી, જે પ્રેમમાં સમય થંભી જાય છે, સમયને થંભાવી દે અને એક એક વસ્તુને એસેન્સ સુધી ખેંચતા જાઓ, ખેંચતા જાઓ. જે ઇન્દ્રિયો એક એક ફોટોગ્રાફ જે ઇન્દ્રિયો આપે છે, જે પેટ્રોલ આપે છે, એ એસેન્સ સુધી પહોંચાડવાની કોશિશ. ધીમે ધીમે એસેન્સ બદલાતું થશે અને નવો જન્મ નવો જ આવશે. એ કામ કરી જશે. પણ આજ જો પર્સનાલિટીના રેખામાં જ ચાલ્યા કરશે અને મન પાછળ અને આગળ દોડ્યા જ કરશે તો એ એજ એસેન્સ જેમ જન્મ લે છે એમ એજ એસેન્સ મરી જાય છે. એ જ વસ્તુ કરશે. અને આ લાઈફની અંદર જેટલું 50,000 વાર જે જે રિપીટ થયું એનો બધો રસ ભેગો થઈ અને એસેન્સ સુધી પહોંચી જશે. ખાલી ગણતરી છે. જેટલી વસ્તુ 50,000 વાર રિપીટ થઈ ગઈ એનો અર્થ 50,000 ગુસ્સા ભેગા થઈ અને એક અર્થ પાછું એસેન્સમાં આપી દેશે. એટલે આવતા જન્મમાં ગુસ્સો વધારે આવવાનો છે કારણ કે એ લઈ ગયો. બે દરવાજા છે એસેન્સ: રેપિટેશન, રિકરન્સ અને કોન્શિયસનેસ. આ બે દરવાજા છે. અને એ એસેન્સ જો ફેરફાર થઈ ગયું આવતું જન્મ આવું કંઈક મારી સમજ છે, મને ખબર નથી કેટલો સાચો છું. એક
અભ્યાસ જે કરી રહ્યો છું એ અભ્યાસમાંથી જે નીકળે છે જે સમજું છું એ આ વિશે બીજું રહી જાય છે પ્રશ્ન awareness, consciousness, to be conscious. અહીંયા હું આ પ્રેઝન્ટ મોમેન્ટમાં છું એ જે છું છે ને એ સેન્સ છે હશે તો એસેન્સ નથી હતું તો એસેન્સ નથી પણ છું એસેન્સ બરાબર જવાબ આવ્યો કઈ ખબર નથી ભલે કઈ રેડિયો એ કોશિશ કરજો રાતે કઈ રીતે સુઈએ છીએ સવારે ઉઠો ત્યારે એકદમ ઝડપથી ઉઠતા નહીં જે પ્રદેશમાંથી આપણો જીવ આવે છે થોડાક પાછળ જાય થોડાક પાછળ જાય અને એ પ્રદેશને ઓળખવાની થોડી કોશિશ અત્યારે તો જાણી ગયો પણ અત્યારે પેલા ક્યાં હતું જરા તેની અંદર જવાની કોશિશ કરી રોજ થોડો થોડો એ પ્રદેશને ઓળખતા એક જુદો પ્રદેશ અને એ પ્રદેશને શરીરને મૃત્યુ લાગતો જુદો પ્રદેશ કોશિશ કરી તરત સવારે ઉઠી જાય તો પછી એ રહી જાય છે જેવું નિંદર ઉડે સેજ પાછા જવાની કોશિશ કરે ફરીથી રાતે સુતી વખતે પ્રયત્ન કરે એટલે તમને જે મંત્ર આવે ઓમ સત્યમ પરમ ધીમહિ આ મન દોડે નહીં આગળ પાછળ આગળ એ મંત્ર છે એક્ઝેક્ટ એ ટાઈમે જો આપણે કરીએ જ્યારે એકદમ ઊંઘ ભાવ પડે ત્યારે છે મંત્ર જો આપણે કરીએ અંદર પરફેક્ટ રિઝલ્ટ મંત્રની જેમ નહીં કરતા જાગીને નહીં કરતા થોડી ઊંઘ આવવાની છે ઊંઘની તૈયારી છે અને એ મંત્ર અંદર બોલતા જાય કે મારી ઈચ્છા એક જ છે ને એ ઈચ્છા છે એ પરમ સત્ય જોવાની ઈચ્છા છે એટલે હું એની ઉપર ધ્યાન દઉં છું અને આગળ કે પાછળ જવા નથી દેતો અહીંયા હું મૂકી રાખ્યું છું આ ઈચ્છા સાથે હું સુઈ જાઉં છું ઓમ સત્ય પરમ એ પરમ સત્ય ઉપર ધીમે ધ્યાન ઇવન 5 વખત બોલશે તો એ ચાલશે 2 વખત એ ચાલશે ભલે પછી એવું લાગે છે પણ એ ઈચ્છા સાથે આપણે સુઈ જાય અને એ જોડાણ સાથે આપણે સુઈ જાય અને સવારે જેવું ખબર પડે કે ઊંઘ ઉડે છે તરત જ એ મંત્ર ચાલુ કરે છે પછી અડધી ઊંઘ અંદર રાખી દઉં છું સાવ જાગી ગઈ એ અડધી ઊંઘની સ્થિતિ ઓમ સત્યમ પરમ રાતે જ્યારે સુઈ જાય છે ત્યારે આખો સંસ્કારનો પ્રદેશ સુઈ જાય છે એ જીવેમાંથી સંસ્કારોનો પ્રદેશમાંથી ધીમે ધીમે જઈને આત્મા સાથે મળી જાય છે ફરીથી સવારે પ્રદેશને જાગૃત કરે છે હજી જાગૃત નથી થયા સંસ્કાર હજી આપણે લડતા નથી અને એ વખતે જો સરખું બોલાય ઓમ સત્યમ પરમ ધીમહિ મારે એક સત્યને જોવું છે બીજું કઈ જોવું નથી સરખું જો બોલાઈ ગયું તો એ વખતે કારણ કે સંસ્કાર સસ્પેન્શનમાં છે અને એની ઉપર પડદો એક જ છે સંસ્કારનો પડદો કદાચ દેખાય છે તો કામ કરી તો પ્રકાશ પહોંચી ગયો એ અંધકારની અંદર પ્રકાશ પહોંચી ગયો એક કિરણ પછી પહોંચી ગયું પછી કરો વાંધો નથી પછી ક્ષણે ક્ષણે એક એક કિરણ આપણે બધા એક પેલું કિરણ એની માટે નાની ટેકનિક ઓમ સત્યમ એટલે સૂર્યોદય કે સૂર્યાસ્ત જેમ બહારનો સૂર્યોદય કે અંદરનો સૂર્યોદય અને સૂર્યાસ્ત એ પોઈન્ટ જ્યારે હું સૂઈ જાઉં છું અને એ પોઈન્ટ જ્યારે બે એકદમ કિંમતી પોઈન્ટ જ્યાં એસેન્સ સાથે જોડવું બહુ જ ઈઝી છે કારણ કે પર્સનાલિટી સુષુપ્ત થઈ ગયું છે પર્સનાલિટી હવે સુવાની તૈયારી છે પછી અડધી ઊંઘની અંદર છે એસેન્સનો પ્રદેશ આંખની સામે છે અંદરની આંખની અને આપણી અંદર ઈચ્છા કરીએ છીએ અને ઇમોશનલ સેન્ટરમાંથી ઈચ્છા કરો છો પ્રેમ જેમ આપણે આપણી પ્રેમિકાને પુકારીએ ને એવી રીતે અંદરથી પુકારજો ઓમ સત્ય
આ મારે બની શકે કે બહુ મોટી વિસ્ફોટ થઈ જાય એ પૂરું કરી કોઈ પ્રશ્ન રહેતો નથી. હા યસ. એમાં એવું છે કે આની વિપરીત વાત કરીએ, કોઈ પણ એક સ્વપ્ન ચાલતું હોય, ધારો કે ટ્રેન, આ ધારો કે ટ્રેનની અને દુકાળ બંધ કરી ગયા. હવે એ વખતે પછી વચ્ચેથી ઉઠીને પેશાબ કરવા ગયો અને ફરી પાછી એની કન્ટિન્યુટી આવતી હોય તો એ શું? એ તો કરી શકે ઘણા કન્ટિન્યુ થાય છે આપણને ખબર જ નથી. પાછા તમે બાથરૂમ જઈને આવો અને ફરી પાછા સુઈ દો તો પછી એની કન્ટિન્યુટી ચાલતી. બહુ સારું. બાથરૂમ લાગી ગયું તો તરત ઉઠતા નહીં બાથરૂમ માટે. ફરીથી ઓમ સત્યમ પરમ થઈ ગયું, ફરીથી સુવા ગયા તો થઈ ગયું, 2 વખત થઈ ગયું અને 4 વખત બાથરૂમ લાગ્યું તો 4 વખત થઈ ગયું, વધારે કામ થઈ ગયું. રિટર્ન્સ છોડતા નહીં, મોકો છે ડ્રીમની સાથે મતલબ કયું ડ્રીમ છે એની સાથે મતલબ મતલબ એ છે કે જાગૃતિ કેટલી છે ડ્રીમ એટલે એ છોડી દો. પણ જેવું બાથરૂમ લાગે આજે બધા ગેમ કરજો કે હું 2 મિનિટ પછી કરીશ, 1 મિનિટ કે 2 મિનિટ અંદર સત્યમ પરમ ધીમે બોલીને બાથરૂમ જેવું બાથરૂમમાંથી પાછો આવે ફરીથી તે બોલતા બોલતા સુઈ જઈશ. એટલે નહીં પડે ધારો કે વિઝન વોચ છે એની ખ્યાલ આવે કે વિષય વોચમાં આ મંત્ર મૂકી દો ને સંજ્ઞાને બતાવે છે એક વખત મગજ એમ કે આજ્ઞા કરે મગજ કે પેશાબ જવું છે, પછી થોડી વાર આપણે એને રોકાઈ દઈએ અથવા આળસના લીધે કે કોઈ પણ ગાડી પછી પાછા આપણે જઈએ. એ આળસ જે છે એ આળસ નહીં પણ વાત સમજો ભાઈ. આળસ એટલે કે અર્ધ નિદ્રાની સ્થિતિ છે. અર્ધ બહુ કિંમતી છે એ આળસ, કિંમતી છે એ આળસ. એની અંદર તમે સેજ પાછા જાઓ ને ક્યાંથી વાળો હું સત્ય પરમ જવાબ હોય તો આવ્યો નહીં એટલીસ્ટ એ તો અંદર જાઓ કે ક્યાંથી મળે. આની પહેલા પણ કઈ સ્થિતિમાં એટલું તો આપણે પૂછી શકીએ. પાછા સુવા જાય ત્યારે કોશિશ કરો. બોલો થેન્ક યુ. ગુડ નાઇટ.